સાઉથ ઇન્ડિયન ફિલ્મ સ્ટારને કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી. તેઓ સતત લાઇમલાઇટમાં રહેતા જ હોય છે. હાલમાં જાપાન ભૂકંપના આંચકાઓથી હચમચી ગયું છે અને એવામાં સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર જાપાનમાં ફસાયેલા હતા. ફેન્સને જેવી આ વાતની જાણ થઈ એટલે તેમણે તરત જ પોતાના આ ફેવરિટ સ્ટારની સુરક્ષા માટે કામનાઓ કરવાની શરૂઆત કરી દીધી હતી. ફેન્સ માટે હાલ રાહતના સમાચાર આવી રહ્યા છે. જુનિયર એનટીઆર ભારત પાછા આવી ગયા છે. અંતરે ઉલ્લેખનીય છે કે જુનિયર એનટીઆર જાપાનમાં ફેમિલી સાથે વેકેશનનો આનંદ ઉઠાવી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી જાપાનની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભૂકંપે જાપાનના પશ્ચિમી ક્ષેત્રને હચમચાવી દીધું છે. આ કુદરતી હોનારતમાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જાપાનના અધિકારીઓએ કુદરતી આફતને લઈને ચેતવણી પણ ઉચ્ચારી છે અને આ બધી બાબતો ધ્યાનમાં લઈને જુનિયર એનટીઆર ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. જુનિયર એનટીઆરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ બાબતની માહિતી આપી હતી. એક્ટરે લખ્યું હતું કે આજે જાપાનથી પાછો ભારત આવી ગયો છું. ભૂકંપના આંચકાઓના કારણે આઘાતમાં છું. આખું અઠવાડિયું જાપાનમાં રહ્યો છું અને ત્યાંના લોકો સાથે મારે પૂરેપૂરી સંવેદનાઓ છે. આશા રાખું છું કે જલ્દી જ બધું સામાન્ય થઈ જશે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.